હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? માં અને બાળક હેરાન થયા વગર એમનું બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતે છોડાવવું એના માટે થોડીક ટિપ્સ લઈને આવી છું. મેં કઈ રીતે છોડાવ્યું તે તમને જણાવીશ. હોપફુલી તમને થોડુંક કામ પણ લાગે, મદદ બી મળે. બ્રેસ્ટ ફીડિંગ બહુ બધી રીતે છોડાવી શકાય, જેમ કે ઘણા બધા લોકો દવા લગાવે, કડવાણી લગાવે, કડવી વસ્તુ લગાવે તો બાળક છોડી દે છે એવી રીતે. પણ મેં એવું નથી કર્યું. એકચ્યુઅલી મેં એક પ્રોસેસ કરેલી ને એ પ્રોસેસના હિસાબે અને બાળકને દિવસનું અને રાતનું બહુ ઇઝીલી દૂધ છોડાવી દીધેલું થોડાક જ દિવસની અંદર. અને એમાં બાળક રહેલું પણ નથી. એકદમ ઇઝી રસ્તો બતાવીશ તમને. હા, તમારે કંઈ લગાવીને કે કડવું લગાવીને કે કંઈ દવા લગાવીને છોડાવવું હોય તો એ કોઈ ઇશ્યુ નથી. હા, છોડાવી શકો, એવું કંઈ વાંધો નથી. પણ એક વખત મારી ટ્રીક પણ અપનાવીને જોજો, શું ખબર હેલ્પ મળી જાય સારી રીતે. યા તમે દવા લગાવો છે કે જે કંઈ કરો એમાં પણ મદદ મળી જાય. છોડાવવાની સાચી ઉંમર કઈ કે એવું બધું અગર વિચારીએ તો ડૉક્ટર તો જનરલી 2 વર્ષે કહે કે 2 વર્ષે ફીડિંગ છોડાવી શકો. એની અલાવા તમે એને 3 વર્ષ 4 વર્ષ સુધી પીવડાવી શકો, એવું કંઈ જ નથી. મેં 1.5 વર્ષે છોડાવ્યું કેમ કે મને એવું લાગતું હતું કે જેમ જેમ મોટો થતો જશે મારો ઓમ તો એ દૂધ છોડવામાં થોડીક તકલીફ પડશે એમ. કેમ કે જેમ જેમ સમજતા થતા જાય છે ત્યારે એ લોકો થોડુંક છોડવામાં તો તકલીફ કરે. એને સમજાવવું થોડુંક મને એવું લાગે અઘરું થતું જતું હશે. તો મેં 1.5 વર્ષે પ્રોસેસ કરી દીધેલી અને મેં 15 દિવસની અંદર એને છોડાવી દીધેલું. 15 દિવસની પ્રોસેસ કરી. શરૂઆત કઈ રીતે કરવાની? શરૂઆત મેં કઈ રીતે કરી? શરૂઆતમાં તમારે અમુક દિવસ પહેલાં જ્યારે તમે વિચારો કે હા હવે મારે એનું દૂધ છોડાવવું છે કરીને, મારે એનું હવે બ્રેસ્ટ ફીડિંગ છોડાવવું છે કરીને, તો જ્યારે તમે વિચારો ત્યારથી એનું જેટલા વાગે એ દૂધ પીતું હોય તે કાઉન્ટ તમારે નોટ કરીને રાખવાનું. જેમ કે સવારે ઉઠીને પીવે, પછી ક્યારે માંગે છે, એ બધા નોટ કરીને રાખવાના. અને આપણે એક કરીને ફીડિંગ કાઉન્ટને સ્કીપ કરતા જઈશું અને પછી એકદમ સ્ટોપ કરાવી દઈશું. હવે જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને. સવારે ઉઠીને માંગે તરત જ તે દૂધ, તો ત્યારે શું કરવાનું, એને તમારે ગાયનું દૂધ આપવાનું. મેં ગાયનું દૂધ આપેલું, તમારે ત્યાં જે અવેલેબલ હોય તે દૂધ આપવાનું. ને મેં પહેલાં એને ગાયનું દૂધ આપેલું. મેં એને ઉઠે એટલે તરત દૂધ આપી દેતી, તો એ ફીડિંગ નહીં માંગતો. ફર્સ્ટ ફીડિંગમાં સ્કીપ થઈ જતું. પછી જ્યારે એ સેકન્ડ ફીડિંગ માંગતો લંચના ટાઈમે કે કંઈ પણ ટાઈમે, તો ઉઠીને પછી તરત દૂધ આપી દઈ. પછી તો એકાદ કલાકમાં પાછું તરત નાસ્તો આપી દઉં. એનું પેટ ફૂલ હશે ને તો એ ફીડિંગ નહીં માંગે, દૂધ નહીં માંગે. પછી તરત એને નાસ્તો આપી દઉં. નાસ્તા પછી એને ફ્રૂટ કે એવું કંઈ પણ આપું. એનું પેટ ભરાયેલું હશે ને તો એ ફીડિંગ નહીં માંગશે, એ ભૂલી જ જશે. પછી જ્યારે એનો ટાઈમ આવે ત્યારે હું એના માટે કંઈનું કંઈ સ્નેક્સ કે કંઈ રેડી રાખતી, કે દૂધ રેડી રાખતી. દૂધ આખો દિવસ નહીં આપવાનું. ટાઈમ બધા જોઈ લેવાના. સવારે ઉઠીને દૂધ, પછી નાસ્તો, પછી કંઈ ફ્રૂટ આપો, પછી જમવાનું આપો, પછી સ્નેક્સ આપો, પછી રાતનું જમવાનું. એવી રીતે ફિક્સ કરી દેવાનું. શરૂઆત એક જ ફીડિંગ સ્કીપ કરવાની. જેમ કે મોર્નિંગની આપણે કહીએ 2-3 દિવસ એવું રાખવાનું. તમને એવું લાગે કે મને વધારે ટાઈમ જોઈશે, વધારે રાખવું, એવી રીતે અઠવાડિયું એક સ્કીપ કરીને રાખો. પછી મોર્નિંગ અને નૂનનું સવાર અને બપોરનું સ્કીપ કરવાનું દૂધ. એવી રીતના એક કરીને બધા ફીડિંગ સ્ટોપ કરી દેવાના. હવે આવશે મેઇન વાત, રાતના સૂતા પહેલાં તો ફીડિંગ વગર સૂવાનું નામ જ નહીં લેશે. સૂતા પહેલાં ફીડિંગ માંગવાનું જ છે. હવે આને કઈ રીતે સ્કીપ કરવું? સૂતા પહેલાં એને રાતના દૂધ પીવડાવીને સુવડાવવાનું. પેટ ભરીને તો જમેલેલું હોય જ, ડિનર કરેલું હોય જ. પછી જ્યારે સૂતા પહેલાં એ દૂધ ગ્લાસમાં તમે જે રીતે સિપરમાં દૂધ આપતા હોય તે રીતે દૂધ આપવાનું. દૂધ આપીને એને સુવડાવવાનું. એને માઇન્ડ અલગ રીતે ડાયવર્ટ કરીને સુવડાવવાનું. તમે હાલરડાં ગાઈને સુવડાવો યા કોઈ રાઇમ્સ ચાલુ કરી દો, રાઇમ્સ ગાઈને, યા
અલગ રીતે યા પછી એને રોક કરીને સૂતું હોય બાળક એ રીતે એનું માઇન્ડ ડાયવર્ટ કરીને એને સુડાવવાનું. પછી એને રાતના જ્યારે પણ ઉઠે સેમ દિવસની જેમ જેમ આપણે દિવસમાં પહેલું બીજું ત્રીજું જેમ જેમ ફીડિંગ કાઉન્ટ સ્કીપ કરાવ્યા તેવી જ રીતના રાતના પણ ઉઠે તો એને પાણી આપવાનું. રાતના દૂધ નહીં આપવાનું. રાતના એવી જ રીતના 2-3 દિવસમાં બધા ફીડિંગ પાણી આપીને સ્કીપ કરી દેવાના. જ્યારે પણ ઉઠે થોડું પાણી પીવડાવવાનું, ફરીથી રોક કરવાનું યા રાઇમ્સ ચલાવવાની યા કોઈ અલગ રીતે સુવડાવવાની કોશિશ કરવાની. તમને થર્ડ નાઇટથી, ત્રીજી રાતથી એ ભૂલી જશે, નહીં માનશે. મારા બાળકે પહેલી રાત થોડુંક એ કરેલું કે હા જોઈએ જ છે, મેં એને પાણી પીવડાવ્યું, મેં એને રાઇમ્સ વગાડી તો અલગ રીતે સુવડાવ્યું. પછી બીજી રાત એટલું કંઈ માંગ્યું નહીં ખાસ, હા મેં એને રોક કરતી સુઈ જતો. ત્રીજી રાતથી એ ઉઠ્યો, સ્ટાર્ટિંગમાં ઉઠશે જ ફીડિંગ કાઉન્ટ જેટલા બી ફીડિંગ ટાઈમે જે ઉઠતા હોય ને તે રાતના એ છોકરાઓ ઉઠશે જ. તો તમારે આપવાનું પાણી, દૂધ નહીં આપવાનું. રાતના દૂધની આદત નહીં નાખવાની, નહીંતર પછી તમારે ફરીથી એવું જ રહેશે ફીડિંગ આપો કે દૂધ આપો. બરાબર. ધીરે ધીરે રાતના પાણી પીવા માટે પણ ઉઠવાનું બંધ કરી દેશે. વધારે 15 દિવસ, 1 મહિનો, યા બધા પોતાના અલગ અલગ રીતે, બધા બાળક અલગ હોય, બધા બાળકના રીત અલગ હોય, તો બધા બાળક એ હિસાબે કરી શકે. અમુક બાળકને 3 દિવસ લાગે, અમુકને 1 વીક લાગે, અમુકને 15 દિવસ લાગે, અમુકને 1.5 મહિનો બી લાગે. બધાનું અલગ અલગ છે, બધાની એજ વાઇઝ અલગ અલગ છે. આ નાનો હતો, 1.5 વર્ષનો હતો, એટલું અન્ડરસ્ટેન્ડિંગ નહીં હતું, એટલું સમજ નહીં હતી. તો એ હિસાબે રીતને મારી આ ટેકનિકને ટ્રાય કરી જોજો. અગર કંઈ સમજ ના પડી હોય તો કોમેન્ટ કરજો, હું સમજાવીશ, હું એક્સપ્લેન કરીશ, હું હેલ્પ કરીશ. પણ આમાં ગભરાવા જેવું કંઈ છે નહીં, બહુ ઇઝીથી થઈ જાય છે. બસ આપણને ડર હોય કે રડશે કે આ કરશે તે કરશે, એવું નહીં કરશે. રાતના આગળ એ રડે પણ તો એને શાંત કરી દેવાનો. હનુમાન ચાલીસા સંભળાવવાની યા કંઈ ભગવાનનું નામ સંભળાવવાનું, યા જેને પણ તમે માનતા હો તેના નામ લેવાના. એને શાંતિથી સમજાવવાનું કે હવે દૂધ ફિનિશ થઈ ગયેલું છે, હવે દૂધ નથી ત્યાં, હવે એના બદલે આ જ દૂધ પીવાનું છે કરીને એને એક્સપ્લેન કરતું રહેવાનું. તો એના મગજમાં ઉતરશે કે ના હવે મને આ મળવાનું નથી. એની અલાવા અગર કંઈ સમજ ના પડી હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું કોશિશ કરીશ કે હું બધાની મદદ કરી શકું. થેન્ક યુ.